ધનસોલી ખેતર નજીકના નાના તળાવ પાસે જીવલેણ ઘટના બની મોતના મુખમાંથી યુવક જીવ બચાવી પરત ફર્યો। ધનસોલી ખેતર નજીકના નાના તળાવ પાસે જીવલેણ ઘટના બની હતી, જ્યાં મગરના અચાનક હુમલામાં સપડાયેલા અશરફ પટેલે હિંમત દાખવી મોતના મોઢામાંથી પોતાનો જીવ બચાવ્યો હતો। અશરફ પટેલ પોતાના બકરીના બચ્ચાને તળાવમાં પાણી પીવડાવી રહ્યા હતા, ત્યારે પાણીની અંદર ધાક લગાવી બેઠેલા મગરે વીજળી જેવી ઝડપથી હુમલો કર્યો। મગરે તેમના હાથને જકડી તેમને તળાવના વચ્ચોવચ ખેંચી લીધા। આસપાસ કોઈ માનવીય સહાય ઉપલબ્ધ ન હોવા છતાં અશરફ પટેલ ગભરાયા નહીં અને જીવતા બચવા માટે તેમણે મગર સાથે જ જંગ શરૂ કર્યો। મોત સામે મક્કમ ઇરાદા સાથે લડતા તેઓ મગરની પકડમાંથી છૂટવામાં સફળ રહ્યા। આ જીવલેણ સંઘર્ષ દરમિયાન તેમના હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી લોહી લુહાણ હાલતમાં તેઓ તરત જ સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તાત્કાલિક સારવાર આપવામાં આવી। આ ઘટના માત્ર એક હુમલો નથી, આ માનવીય હિંમત, સંકલ્પ અને જીવતા રહેવાની જિજ્ઞાસાનો જીવંત દાખલો છે। અશરફ પટેલે બતાવી દીધું કે સંકટની ઘડીએ ધીરજ અને હિંમત જ જીવન બચાવે છે। અશરફ ભાઈ શું ઘટના બની હતી તમારી? બકરા લઈને પાણી પીવા ગયો હતો ને અડધો કલાકમાં ઉભો રહ્યો હતો। બકરા બધા પાણી પડ્યા, ખાલી બચ્ચા પાણી પીવા લઈ ગયા અંદર, ખાલી હાથ ગયેલો તો મારે ખેંચી લીધો। અડધો કલાક જેવો મારે એ થઈ અડધો ગીરની ખેંચી ગયા હતો। અમારો જીવ બચાવવા માટે મેં બહુ જ કોશિશ કરી પછી હાથ ખેંચ્યો ત્યારે બધું લોહી લોહી થઈ ગયું હતું। બધું આસપાસમાં કોઈ હતું? ના, આસપાસમાં કોઈ ના હતું।